મારા બાપ જેવડો છે ને મને કાકી કહેશે તો કેવો લાગશે? મારા પપ્પા એની પાસે નાના લાગે ઊભા હોય તો. શરમ વગરના. આદિ! એક તો આને કોણ જાણે ને આ શું કામ હશે? વાત કરી લીધી ભત્રીજા હારે? હા, વાત કરી લીધી. અરે વાત શું કરવાનું એની સાથે? મને નહોતી ખબર કે મોટા ભાઈ કઈ આવું ડિસિઝન લેશે. આદિ કેવડો મોટો છે આ તો, અને ખવડાવવામાં જ અડધી પ્રોપર્ટી વહી જશે. મેં જોયું. હા, કેવડો છે કેવડો નહીં બધી ખબર પડી ગઈ મને. હવે મને એ નથી સમજાતું કે કરવાનું શું. મોટા ભાઈને એવી તો વળી દીકરાની શું જરૂર હતી કે આવું કામ કર્યું? તમે પાછા કઈ બોલ્યા તો રહી ને, બાવડું પકડીને ઘરની બહાર કાઢી મૂકવાનો હતો, પણ નહીં, તમને તો સારું થતા બહુ આવડે ને. આંખે થવાનું. હા, સાંભળ્યું ને તે મોટા ભાઈની વાત? બધા કાગળિયા ડોક્યુમેન્ટ સહી કરીને આવતા રહ્યા છે. હવે આપણે કંઈ પણ બોલશું તો મોટા ભાઈ શું કહેશે કે કેમ આ હું કરું એ તો તું બધું ફાઇનલ કરતો હતો ને આજે અચાનક તને શું વાંધો આવ્યો? હા તો એવું જ થયું ને, પાણીમાં રહેવું ને મગરથી ડરવું. રહેવું છે એક ઘરમાં અને પ્રોપર્ટી માટે બોલી ન શકીએ, એના કરતાં સારું કે પ્રોપર્ટી એને જ આપી દે. તમે કાંઈ પ્રોપર્ટીમાંથી નથી મળવાનું એને. હા, જેના માટે આપણે આટલા વર્ષોથી રાહ જોતા હતા એક ક્ષણભરમાં મારા હાથમાંથી જતું રહે એવું થોડી બનતું હશે. તો શું કરવાનું? ઝઘડો કરવાનો? ઝઘડો નહીં, પણ મને લાગે છે કે હવે જલ્દી રસ્તો કરવો પડશે. કારણ કે મોટા ભાઈ જો આવું ડિસિઝન લેતા હોય તો એનો મતલબ સીધો છે કે કાલ સવારે મોટા ભાઈ અડધી પ્રોપર્ટી એના નામ પર પણ કરી દે અને પછી હું શું કરીશ? તંબુરો, મને શું ખબર શું કરશો? પહેલા કઈ બોલ્યા નહીં, અત્યાર સુધી કહેતી હતી કે મોટા ભાઈનો રસ્તો કરો. થયું કઈ તમારાથી? સાચી હતી, મોટા ભાઈનો રસ્તો તો કરી જ નાખવાની જરૂર હતી, પણ સાલું સમજાણું નહીં મને કે એમ થતું હતું કે કેવી રીતે એમને મારે રસ્તા પરથી કાઢી મૂકવા. હા ભલે ને જીવતા પ્રેમથી જો પ્રોપર્ટી મારા નામ પર થઈ જતી હોય, હું ભાઈ તરીકેનો પ્રેમ છલકાવતો રહું અને મોટા ભાઈ એમનો પ્રેમ આપીને કહી દે કે બધું તારું, તો મેં કીધું આસાનીથી કામ પતી જશે. પણ હું એમ કહું છું કે આટલો મોટો છોકરો મળ્યો ક્યાંથી? આગળ પાછળ બધું વિચાર્યું, જોયું તમે કઈ? અરે આખી દુનિયા પડી છે. હા, હાથી જોતો હોય ને તો હાથી પણ મળે. લાવવો છે? લઈ આવો. હાથી ઉપર બેસીને આપણો ફૂલેકું કાઢી આખા ગામમાં. આબરૂ તો કાંઈ રહી નથી, જરૂર કાંઈ નથી કોઈને ઘરમાં. હવે હાથી લઈ આવો, સર્કસ કરીને પૈસા ભેગા કરીશું. બસ 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 કર હવે. મારે તારું કંઈ સાંભળવું નથી. તું મારી વાત સાંભળી લે. હા, 2 જણા આપણાથી માંડ હેન્ડલ થતા હતા, આ 3 થઈ ગયા છે. અને આ તો છે ને, આ તો મને ઉચકીને જતો રહે એવો માણસ છે. હા તો બહેસ ન કરતા એની સાથે કોઈ જાતની, સમજ્યા? ને તો સાચે ઉચકીને લઈ જશે અને એક જ પંચ મારશે ને તો દાંત પડી જશે. થોડી બિલ્ડર લઈ આવ્યા છે ક્યાંકથી, છોકરાના નામ ઉપર આપણી યાર અત્યાચાર કરે છે. અત્યાચાર કર્યો છે પણ એ જાજો સમય આ ઘરમાં રહેશે નહીં. હજી આજ જ આવ્યો છે ને, આજને આજ એનો ફેસલો કરી નાખું છું. હમણાં એક સાઈડમાં લઈ જઈને એની બરાબરની ખબર લઉં છું. ના વખાણ કરું છું એને અને કહીશ એને કે ભાઈ સાહેબ તમે જેમ આવ્યા છો એમ જ હસતા હસતા જતા રહો. પછી ભાઈ ને ભાભીને કહી દઈશ કે એને આ ઘરમાં ન ગમ્યું, ભાગી ગયું. બરાબર છે, બરાબર, વેરી ગુડ. અને પછી જે આપણે કરવાનું છે કે જલ્દી મોટા ભાઈને આપણે એમનું બેસણું ગોઠવી દઈશું. હા, હવે એવું કરવું જ પડશે, કારણ કે આ મોટા ભાઈ હવે હદથી વધારે આગળ વધી ગયા છે. પ્રોપર્ટી માટે કેટલા હાથ પગ માર્યા એમને ખબર નથી ને, એટલે નહીં તો દીકરો લાવવાની તો ભૂલ ન કર, પણ આ ઘરમાં સાથે રહેત પણ નહીં. એટલા માટે જ હવે મારે છે ને આ મોટા ભાઈ જે ન્યૂઝ વાંચી હતી ને કે નાના ભાઈએ કર્યું મોટા ભાઈનું ખૂન, આ બીજા ન્યૂઝ આવશે હવે, એટલે મારે કંઈક તો પગલું ભરવું જ પડશે. હા તો જાઓ, પેલાને સાઈડમાં લઈ જાઓ અને વાત કરો એની સાથે. અહીંયા શું ઊભા છો? અહીંયા ઊભા રહીને મને સમજાવવાથી કંઈ નહીં થાય. એકદમ સાચી વાત છે. તું થોડી હિંમત રાખજે અને ભાભી સાથે ઝઘડો ના કરતી. બોલીશ જ નહીં કંઈ, મારા મોઢા ઉપર ટેપ પટ્ટી લગાવી દઈશ, કારણ કે બોલવા જેવું તો આમે આ ઘરમાં કંઈ રહ્યું નથી. સમજાવીને થાક્યા ત્યારે તો કોઈએ ધ્યાન આપ્યું નહીં. હા સોરી, પણ કંઈ નહીં, હવે હું સમજી ગયો છું અને મારી મિલકત મારા હાથમાંથી જવા નહીં દઉં. તું જોજે હું જલ્દી શું કરું છું. જોજો માર ખાઈને ન આવતા. માર ખાઈ આ નહીં, જાઉં છું. હે ભગવાન, મારા પતિની રક્ષા કરજે. છોટું
લે કાકા. અરે છોટુ હાથ ધોતો તો બેટા? હા ધોઈ નાખ્યા? હા. બહુ સરસ, સારું કામ કર્યું હા તે. ગમે છે ઘરમાં? હા, તમારું ઘર બહુ મોટું છે. એમ જોઈ લીધું આખું? હા. છોટુ શું કહેતો હતો કે ઘર તો મોટું છે પણ તને અહીંયા ફાવશે નહીં. લે કેમ નહીં ફાવે? મારા મમ્મી છે, મારા પપ્પા છે, તમે મારા કાકા છો, મારા કાકી છે, પછી ફાવવા ના ફાવવાની તો વાત જ ક્યાંથી આવે? તું સમજો નહીં, રાત પડવાની સાથે તારા કાકાના કાકી હા, અમે બંને ગુમ થઈ જઈએ છીએ. ગુમ થઈ જાવ છો? ક્યાં બહાર જાવ છો? તને ખબર નથી, અહીંયા રાત પડે ને એટલે આ ઘર ઘર નથી રહેતું. લે કેમ ઘર નથી રહેતું તો ઘર મેલ થઈ જાય છે? બદલાઈ જાય છે બધું વાતાવરણ. અમે લોકો છે ને નીચે મતલબમાં જતા રહીએ છીએ. હા, એ તો સાચી વાત છે. હમણાં ઉનાળો રહ્યો ને તો ગરમીનું પ્રમાણ વધી જાય તો વાતાવરણ તો બદલી જ જવાનું છે ને. અરે છોટું, તું ઉનાળા ઉપર શું કામ ફોકસ કરે છે? નીચે પણ એસી છે, ઉપર પણ એસી છે, બધે એસી છે. હા, એની વાત નથી કરતો. તો પણ તારા પપ્પા જે છે ને હા, એ મારા પપ્પા છે. એ રાતના રાક્ષસ બને છે. હવે કેવી વાતો કરો છો? સાચે? તને શું લાગે છે હું ખોટું બોલું છું? અને મારા ભાભી એનામાં ચૂડેલ આવે છે અને બંને સામ સામે બાંધે છે. હા છે ને, તારી મમ્મી તું જે કરે જ ને હવામાં ઉડતી હોય છે ઊંધા પગ પર. અને તારા પપ્પા, હા, એક તો હાઈટમાં આટલા જબરા અને ઉપરથી રાક્ષસ જેવા થઈ જાય છે. હા, શર્ટના બટન તોડીને ફોડીને આવે છે. હાથમાં 2-3 હથિયાર હોય છે અને ચૂડેલ ને રાક્ષસની જે લડાઈ થતી હોય છે ને, આ ભૂલમાં તારું ગળું કાપી નાખશે તો તું શું કરીશ? અરે કાકા, કેવી વાતો કરો છો? આ તમને કંઈક મારા મમ્મી અને પપ્પા વિશે હા ભૂલ થતી હશે. મને તો એવું કઈ લાગતું નથી. મને તો મારા મમ્મી અને મારા પપ્પા બંને બહુ ગમે છે. બહુ સારા સ્વભાવના છે એ લોકો. હા, ડરતો નથી એટલે છોટું હોશિયાર લાગે છે. હા ને છોટું? હા, જો હું શું કહું છું, બોલો ને. બીજી એક વાત કરું. હા, બીજી વાત. તું છે ને આ ઘરમાં જાજો સમય રહી નહીં શકે. પૂછ કેમ? કેમ? કેમ કે તું આ ઘરને લાયક નથી પહેલા. આ મારા ભાઈથી ભૂલ થઈ ગઈ જે તને ઉપાડીને અહીંયા લઈને આવ્યા. પણ મારી વાત એક સાંભળી લે, જો તું આ ઘરમાં રહીશ ને તો હા તારા કાકા એટલે કે હું તને નુકસાન પહોંચાડીશ. અરે કાકા, કેવી વાતો કરો છો? હા અરે હા, આજે જ આવ્યો છે ને તો આજે ને આજે તું તારા જે પણ આશ્રમ જ્યાં હોય ને ત્યાં જા પાછું અને કહી દે કે મને ત્યાં ફાવે એમ નથી. આ બધું ફોર્મ બોમ કેન્સલ કરીને ફાડીને ફેંકી દે. હું મોટા ભાઈને ને મારા ભાભીને સમજાવી દઈશ. પણ તું આ ઘરને લાયક નથી એટલે તને હું આ ઘરમાં રહેવા નહીં દઉં. તને તો સારું મળી ગયું. હે, તે તો જોયું નહોતું ને તને મળી ગયું. તે તો ક્યારે કલ્પના પણ નહીં કરી હોય કે આટલો મોટો બંગલો, હા, આટલા મોટા ફેક્ટરીના માલિક, આટલા રૂપિયા, આ 4 વ્હીલ કાર બધું જ એક સાથે મળી જશે. ઓહ, તને કહી રહ્યો છું. ઓ કાકા, એક મિનિટ. અવાજ કેમ ફરી ગયો છોટું તારો? સાંભળો હવે મારી વાત પૂરી સાંભળો તો. હા હા, એટીટ્યુડ. જો હું છે ને અનાથ આશ્રમમાં રહેતો, એટલે મારા સંસ્કાર પણ અનાથ આશ્રમ જેવા જ છે. સારા લોકો સાથે સારો અને ખરાબ લોકો સાથે ખરાબ. કયા લોકો સાથે કઈ રીતે વર્તવું ને એ મને બહુ સારી રીતે આવડે છે. અરે વાહ, પ્રાઉડ ઓફ યુ. હા, ગર્વ છે મને તારા પર. હું તો તારી પરીક્ષા જ લેતો હતો કે તું મોટા ભાઈનો દીકરો બનવાને લાયક છે કે નહીં. પણ નહીં, તું પાસ થયો. પહેલા મેં તને ડરાવ્યો, પછી હું બનીને મેં ડરાવ્યો, પણ તું ડર્યો નહીં પણ તે બહાદુરીથી તારા મમ્મી પપ્પાનો સાથ આપવાની કોશિશ કરી અને તે કહ્યું એટલે એ વાત ઉપરથી મને લાગ્યું કે તું આ ઘરને લાયક છે. ઓહ, ડબલ ઢોલકી, બે બાજુ વગાડવા વાળી. શાંતિ. હા, મૂર્ખ ના સમજતો મને. હાલો, આ તો જબરો નીકળ્યો. ખબર પડે છે હું કઈ 5 મહિનાનું કીકલું નથી. પૂરી ઉંમર થઈ છે, પૂરી રીતે વિકસિત થયો છું બધી રીતે. હા, એટલે દૂધ પીતું ન કરી શકાય ને તને. નકર તો ન્યાને હમણાં દૂધ લઈને તને ડૂબાડ દે. આવો તો ખરા. કેટલી વિશે શું થાય એવું કહી દો. વિચારું વાત કરવા માંગતો હતો પણ તું આ વાત પાછી આપણા બે વચ્ચેની છે ને, એ જો તારામાં દમ હોય ને તો મોટા ભાઈ અને ભાભીને નહીં કરતો. જો હું આ ઘરમાં આવ્યો છું ને તો હવે આ જ ઘરમાં રહેવાનો છું. એ તમારી વાતો પરથી લાગે છે કે તમે મારા માટે જ નહીં પણ
મારા મમ્મી પપ્પા માટે પણ બહુ હાનિકારક છે. એમના માટે મને કોઈ સંદેહ નથી, કારણ કે મોટા ભાઈ તો મારા ભગવાન છે અને મારા ભગવાન વિશે હું કોઈ દિવસ કંઈ ખરાબ નહીં બોલું, જેથી કરીને તું અમારા બંને ભાઈ વચ્ચે ઝઘડો કરાવી શકે. હું ઝઘડો કરાવવા નહીં, પણ કોણ સાચું છે ને એ દેખાડવા આવ્યો છું. ચિંતા ના કરતા કાકા, વાહ, આવ્યો છું ને તો સારો સંદેશો આપીને જ જઈશ. હાથને ઓકે? અને પણ આ છોટું તો ઉકળ્યો. મીરા, અને બધી વાત થોડી કરાય.